હે એવરીવન વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી અને આપણા ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલના ધી મોસ્ટ અવેઇટેડ બુક લિસ્ટ વિડીયોની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તલાટી અને જુનિયર ક્લર્ક છે એના માટે બુક લિસ્ટની ચર્ચા કરીશું અને આપણે આજે તલાટીની જે ભરતી 3437 આવી છે તે જુનિયર ક્લર્કની 1181 જેને ફોર્મ ભરવાનો બાકી વહેલી તે પહેલી તકે ભરી દેજો. સિલેબસ અને બુક લિસ્ટની વાત કરીએ આપણે તો સિલેબસની વાત કરતા પહેલા તમારે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું છે તો હર્ષલ અનએકેડમી લેક્ચર્સ સર્ચ કરો, તમને મારી ટેલિગ્રામ ચેનલ દેખાઈ જશે. આ બહુ જ લગભગ 3 થી 4 દિવસ જૂનો આ પોલ છે, આમાં તો ઘણા બધા મેસેજ અહીંયા વોટ્સ આવી ગયા હશે. ઇટ્સ ઓકે. ટાર્ગેટ જીપીએસસી ઓનલી ટેલિગ્રામ ચેનલ સર્ચ કરશો ને તો પણ તમને મળી રહેશે મારી બીજી ટેલિગ્રામ ચેનલ છે. આ મારું નાનકડું ઇન્ટ્રોડક્શન છે. મારું નામ હર્ષલ જૈન અને 3+ ENO ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં અને .+ ENO ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં જીપીએસસી એસટી પ્રિલિમ્સ 2019 2021 ક્લિયર, આઈસીસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું. અને તમે ભગવાનના દર્શન કરી શકો છો. જય નાકોડા પશુનાથ, જય નાકોડા ભૈરવદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ ભગવાન. જગતના સૌ જીવ સુખી અવસ્થામાં રહીને આપણે આપણી આસપાસના અબોલા પશુ પક્ષી પ્રાણીને કંઈક આપીએ જેથી કરીને તે લોકોનું પેટ ભરીને આપણને એમના બોલા આશીર્વાદ પ્રાપ્ત થાય. જય સોમનાથ દાદાની જય હો. તો સિલેબસ જોઈ લઈએ જૂનિયર ક્લર્કનો. તો જુઓ, જનરલ નોલેજ જનરલ અવેરનેસ 50 માર્ક્સનું છે, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સનું, અંગ્રેજી ભાષા વ્યાકરણ 20 માર્ક્સનું, ગુજરાત જનરલ મેથેમેટિક્સ એટલે કે ગણિત 10 માર્ક્સનું રહેશે. એવી જ રીતે તમારે તલાટીનો સિલેબસ છે, સેમ એઝ ઇટ ઇઝ, કોઈ જ ફરક નથી એમાં. જેટલું અહીંયા છે એટલું અહીંયા જ છે. 1 કલાકનો સમય છે. આ તમારું સિલેબસનું ગુજરાતીમાં ટ્રાન્સફોર્મેશન, સામાન્ય જ્ઞાન સામાન્ય પરિચય છે એ 50 માર્ક્સનું આવશે. ગુજરાતી ભાષા વ્યાકરણ 20 માર્ક્સનું, અંગ્રેજી ભાષા વ્યાકરણ 20 માર્ક્સનું અને ગણિત છે તે 10 માર્ક્સનું આવશે. ઓવરઓલ 100 માર્કનું પેપર અને સમયગાળો આપવામાં આવશે આપ લોકોને 1 કલાકનો. હવે જે એક વસ્તુ મારે તમને બતાવવાની છે, જ્યારે અહીંયા લગભગ નથી લઈને આવેલો તો કંઈ વાંધો નથી, આપણી પાસે અવેલેબલ છે જ તે. માત્ર ને માત્ર ખાલી મારે એક અમારી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મારે એને લેવી પડશે, તો હું લઈ લઉં છું એને. પેલું જે 50 માર્ક્સનું જે કાઉન્ટિંગ છે તો 50 માર્ક્સનું કાઉન્ટિંગ કેવી રીતે આવે છે જસ્ટ મારે તમને એ બતાવવાનું થાય છે કે 50 માર્ક્સ તમારા પહેલા જીકે અને જીએના છે. જીકે જીએના 50 માર્ક્સ કેવી રીતે તમારે આવતા હોય છે તેની આપણે ખાસ ચર્ચા કરવી છે. જરા 1 મિનિટ મને સમય આપશો. આપણી ફાઇલની અંદર જઈશું અને ફાઇલમાં જતા આપણી ફાઇલ અહીંયા મળી ગઈ આપણને. ડન છે. આપણી ફાઇલ જરા ચેકઆઉટ કરી શકો છો આપ લોકો, રાઈટ? તો અહીંયા આ ફાઇલની અંદર તમને 50 માર્ક્સનું જે પણ પોર્શન છે બતાવી દઉં જરા, તમને સેજ આઈડિયા રહે કે 50 માર્ક્સની અંદર એવું તો શું છે કે જે તમે બતાવવા ઈચ્છો છો. 11 ટોપિક એવા છે કે જે તમારા 50 માર્ક્સની અંદર પૂછવામાં આવશે. આ તમામ સબ્જેક્ટની પણ લિસ્ટ હું તમને આજે આપવાનો છું. બધા જ જનરલ મેન્ટલ એબિલિટી રીઝનિંગ છે, બરાબર. પછી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, હિસ્ટ્રી ઓફ ગુજરાત, કલ્ચર ઓફ ગુજરાત, કલ્ચર ઓફ ઇન્ડિયા, જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા, જીઓગ્રાફી ઓફ ગુજરાત, ભારતનું બંધારણ, સ્પોર્ટ્સ રિલેટેડ ક્વેશ્ચન્સ, પંચાયતી રાજ, વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન આઈસીટી, કરંટ અફેર્સ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણા બુક લિસ્ટના આજના આ વિડીયોની, રાઈટ. પહેલું જ સબ્જેક્ટ આવે છે ગુજરાતી વ્યાકરણ. સૌથી પહેલા જીસીઆરટીના 6 થી 12 છે ધોરણ, એની બુકની પાછળની સાઈડમાં જો આમ તો ધોરણ લગભગ 5મા ધોરણથી શરૂઆત થાય છે એમાં. તો પાઠના પાછળના ભાગે ટિપ્પણી હોય છે, સમાનાર્થી હોય છે, વિરુદ્ધાર્થી હોય છે, રૂઢિપ્રયોગ હોય છે, કહેવત અને અન્ય તમામ પ્રકારના ડેટા કે જે તમારે પરીક્ષામાં પૂછાતા હોય છે, તમામ ડેટા રીડ કરી લેવાના. આ સૌથી ટોપ મેથડ છે કે જેથી તમને ઘણું બધું હેલ્પફુલ થશે. સારામાં સારી તમારે બુક લેવી છે તો વ્યાકરણ વિહાર સૌથી ટોપ મોસ્ટ બુક છે, બરાબર. બેસ્ટ સેલર બુક છે ગુજરાતી વ્યાકરણ માટેની. બહુ જ સારા પ્રશ્નોની ચર્ચા કરી છે આમણે અને ઘણું બધું સારું એવું સાહેબે એની અંદર તમને પીરસવાનો પ્રયત્ન કર્યો છે. બીજું અક્ષર પબ્લિકેશન છે, બરાબર. પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ અને પ્રતિભા શાહ મેમ, તેમની પણ આ બુક સારી છે, તમે આને પણ રિફર કરી શકો. અક્ષર પબ્લિકેશન એ પણ બહુ જ જૂનું અને જાણીતું નામ છે, તમને એમની બુક પણ રિફર કરી શકો. આ તમારે ગુજરાતી વ્યાકરણનું પૂરું થયું. ગુજરાતી સાહિત્યમાં આવું છું. ગુજરાતી સાહિત્યમાં પણ સેમ એઝ ઇટ ઇઝ ધોરણ 9 થી 12 છે. પાઠની શરૂઆતમાં કવિ પરિચય આપેલા છે, પ્લીઝ એને રિફર કરી લો. એના માટે શાળા મિત્ર એપ છે જ, બરાબર, ત્યાંથી કરી લો. અથવા તમે મારી બ્લોગ સ્પોટ છે એની પણ લિંક આપી દઈશ. ટાર્ગેટ જીપીએસસી ટીજી આ સર્ચ કરવાનું, મારું બ્લોગ સ્પોટ ઓપન થઈ જશે.
સૌથી પહેલા સાહિત્ય સંગમ, જે બિપિન ત્રિવેદી સાહેબ છે, બરાબર, એમની જ બુક છે. આ ટોપ મોસ્ટ બુક છે, તમે આને રિફર કરી શકો. અને યુવા ઉપનિષદની ગુજરાતી સાહિત્ય એક પરિચય બુક છે, તે પણ ટોપ કન્ટેન્ટ ધરાવે છે, તમે આને પણ રિફર કરી શકો છો, રાઈટ. એના બાદ જનરલ નોલેજ ઉપર આવું છું તો જનરલ નોલેજમાં બે સરસ મજાના એવા નામ, એક નામ છે કાઝી સાહેબ કિસ્વા કેરિયર એકેડમી અને એક છે વર્લ્ડ ઇન બોક્સ, બરાબર. તમને જે અનુકૂળતા આવે બુક લઈ શકો છો. મેં તો બંને બુક રેફર કરેલ છે એટલે મને પોતાને ખ્યાલ છે કે બંનેનું કન્ટેન્ટ બહુ સારું છે. આ સિવાય બીજી પણ જનરલ નોલેજની બુક છે, તમે રિફર કરી શકો છો, મારી એમાં ક્યાંય ના નથી. તમારે કન્ટેન્ટ ચેક કરી લેવાનું કે શું તમને આ બધું લખેલું કન્ટેન્ટ મળી રહ્યું છે જેમ આ સાહેબે લખ્યું છે એ રીતે, બરાબર. આ એકલી એવી બુક છે કે જેની અંદર બધું જ અહીંયા આવરી લેવાય છે. પંચાયતી રાજ જોઈ લો કે બધું, એ પણ થિયરી મૂકી છે સાહેબે, જોરદાર એવી ટોપ કન્ટેન્ટ બુક છે. અને આમાં પણ બહુ સારું એવું વન લાઇનર ફોર્મેટમાં બહુ સારું કન્ટેન્ટ દીધું છે. વર્લ્ડ ઇન બોક્સમાં પણ બહુ સારું છે. અંગ્રેજી વ્યાકરણ માટે શું રિફર કરી શકાય તો ડોક્ટર BC રાઠોડ સાહેબ, અક્ષર પબ્લિકેશન, ઇંગ્લિશ ગ્રામર કરી શકો છો. અને ઇંગ્લિશ ગ્રામર વેબડેમી સોનક પટેલ સાહેબ છે, તો તમે એમનું ઇંગ્લિશ કરી શકો છો. ટોપ કન્ટેન્ટ છે એમનું પણ. વેબડેમીમાં તમને ખબર જ છે, બહુ જાણીતું નામ સોનક પટેલ સાહેબ, એમનું તમે રિફર કરી શકો. આગળ ગુજરાતનો ઇતિહાસ છે તો એના માટે યુવા ઉપનિષદની બુક ટોપ મોસ્ટ છે અને પાડવી સાહેબ છે. આ બે એડિશન છે, બહુ સારી એવી છે કે તમારે એને રિફર કરી શકાય. નેક્સ્ટમાં ભારતનો ઇતિહાસ. આના માટે યુવા ઉપનિષદની બુક્સ તમને કેમ રિફર નથી કરતો? મારી પાસે બુક છે, મેં બધું જોયું જ છે, પણ એટલી બધી નીડ નથી ક્લાસ 3 ની અંદર. તો તમે આ લિબર્ટી બુક છે જેની અંદર પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ત્રણે ત્રણ આવી જતો છે આની અંદર, તો આટલું તમે રીડ કરી લો, ઇનફ છે. લિબર્ટીની બુક સારી છે બુક, આઈડિયા. નેક્સ્ટમાં ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ભારતનો વારસો. તો તમારે જો ગુજરાત ભારતનો સાંસ્કૃતિક વારસો એકમાં જ રીડ કરી લેવો હોય તો અક્ષર પબ્લિકેશન બુક છે ડોક્ટર BC રાઠોડ સાહેબની, એ રીડ કરી શકો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે યુવા ઉપનિષદ, ટોપ બુક છે આઈડિયા, રાઈટ. ગુજરાતના જિલ્લા માટે એક સરસ મજાનું નામ એવું કિશોર પરમાર સાહેબ છે, એમને ગુજરાતના જિલ્લા બુક કરો એટલે તમારે જો ઇતિહાસ ભૂગોળ આવી જાય, સાંસ્કૃતિક વારસો આવી જાય, બરાબર. સાંપ્રત પ્રવાહ પણ એમને આવરી લીધેલા છે, તો બહુ સારી બુક છે. અને બુકબર્ડ એકેડમીની પણ આ સારી બુક છે, જિલ્લાની બુક છે, એ પણ સારા કન્ટેન્ટ દીધેલા છે તમને. ડન. પણ કિશોર પરમાર સાહેબ બુકને હું વધારે રેફર તમને કરવા માટે કહીશ, પણ થોડીક લેન્ધી છે એટલે તમારે એને થોડાક સ્પીડની અંદર રીડિંગ કરવી પડે. ફ્રી બુકલેટ છે એમની મહાન વિભૂતિઓ, તે પણ મળશે તમને. કરંટ અફેર્સ માટે તમે જોઈ શકો છો લેટેસ્ટ ફેક્ટ ઇન જનરલ નોલેજ. તો આ પુસ્તક તો બહુ જાણીતું પુસ્તક છે, એના બેનરમાંથી પ્રશ્નો પૂછાય છે. તમે વિચાર કરી શકો કે કેવું ટોપ મોસ્ટ આખે આખું પોર્શન હશે, બરાબર. એક આ કરી શકો છો. અને બીજું છે યુવા ઉપનિષદ, ટોપ મોસ્ટ કન્ટેન્ટ, બરાબર. વાંધો જ ન આવે ક્યાંય પણ. પણ સૌથી વધુ જો લોકો પ્રેફર કરતા હોય તો આ વાળું, કારણ કે આના બેનરમાંથી પ્રશ્નો પૂછાઈ જતા હોય છે, બરાબર. અને અહીંયા પણ સેમ એવું જ છે, આમના બેનરમાંથી પણ ઘણા પ્રશ્નો નીકળેલા છે, બરાબર છે. તો આ તમારી બુક લિસ્ટ હતી. હવે થોડુંક આપણે પ્લેટફોર્મની પણ માહિતી આપી દો, પછી ફરીવાર બીજી બુક લિસ્ટ આપું છું તમને, હજી બાકી છે. અનએકેડમી ગુજરાતનું એવું પ્લેટફોર્મ કે જેમાં ઘરે બેસીને લાઈવ ભણી શકાય, અનલિમિટેડ એક્સેસ, ટોપ એજ્યુકેટર, ગુજરાત ભારતના સિલેબસ, પ્રિપરેશન કમ્પ્લીટ, રેગ્યુલર ડાઉટિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં આપવામાં આવે અને મેઇન્સ માટેની તૈયારી આપણે આ પ્લેટફોર્મ પરથી કરી શકો. ગુજરાત સરકારની ક્લાસ 1 થી લઈને ક્લાસ 2ની બધી તૈયારી થાય. આવવા જવાનો ખર્ચો નહીં, ખાવા પીવાનો ખર્ચો નહીં, રહેવાનો નહીં, અનનેસેસરી ખર્ચ નહીં, બુરી સંગતનો પ્રભાવ નહીં, કોઈ પણ પ્રકારના ખર્ચ નહીં, અન્ય એક્સ્ટ્રા ખર્ચમાં અનએકેડમીનું પ્લસ સબસ્ક્રિપ્શન થઈ શકે છે. આ ગુજરાતીમાં લખ્યું છે, જરા એને રીડ કરજો. અને EMI થી પેમેન્ટ કરી શકો, હપ્તા પદ્ધતિથી પેમેન્ટ કરી શકો અને કેશ પેમેન્ટ બેંકમાં જઈને પણ કરી શકો છો. બેચ કોર્સ કયા છે તો જો 23મી તારીખે આર્ટ એન્ડ કલ્ચર જીઓગ્રાફીનો છે અને 23મી ફેબ્રુઆરી 2022ના રોજ 11 ધુઆધાર ફેકલ્ટીઝ છે, તેમના અહીંયા બેનરની અંદર ફોટોસ મૂક્યા છે. આ તમામ ફેકલ્ટીઝ તમને ટોપ કન્ટેન્ટ ડિલિવર કરશે. જનરલ બેચ કોર્સ એટલે કે વર્ગ 3નો જનરલ કોર્સ આવી ગયો છે આજથી જ, તમે એનો લાભ લઈ શકો છો. અને આજે લાસ્ટ ડે છે 12 મહિના પર 2 મહિના, અને 12 મહિના પર 2 મહિના ગુજરાત ક્લાસ 3 સબસ્ક્રિપ્શન ઉપર, જેનું 1 વર્ષનું સબસ્ક્રિપ્શન 5500 રૂપિયા અને અહીંયા 1 વર્ષનું સબસ્ક્રિપ્શન 7650 રૂપિયા આપ લોકો લાભ લઈ શકો છો. બંનેને કમ્બાઈનમાં લેશો તો ઘણું ઓછું પડશે તમને, રાઈટ. તો જોઈ લેજો તમારા હિસાબથી. સામાન્ય જ્ઞાન પુસ્તકની વાત કરું, ધોરણ 9-10ની GCRT બુક રીડ કરી જ લેવાની. ભારત અકાદમી બુક સારી સામાન્ય વિજ્ઞાન માટે, અને યુવા ઉપનિષદ તો ઓલવેઝ ટોપ 10 ની અંદર રહે છે, રાઈટ. કોમ્પ્યુટર માટે તમને કોમ્પ્યુટરની આ બુક છે સાહેબ અકરમ સેરેસા સાહેબની, એમની બુક સારી છે, પણ GCRT ધોરણ 9-10 રીડ કરવી પહેલા. અને અભિયમ અકાદમીની પણ સારી છે, બરાબર, તમે એને પણ રિફર કરી શકો છો. ભારતના બંધારણ માટે 3 બુક લિસ્ટ આપી છે.
એક તમને આપ્યું છે ભારતીય બંદર રાજ્ય, પરંતુ તમારે અહીંયા સ્પષ્ટતા લેવાની છે વર્ગ 3 ની પરીક્ષા માટે વિશેષ, વર્ગ 3 પરીક્ષા માટે વિશેષ એવો શબ્દ તમારે જોવો પડશે, બરાબર. અને એક વૈકલ્પિક પ્રશ્નોત્તરી સ્વરૂપે છે, તો એ પણ તમે બુક લઈ શકો છો. બંનેની લિંક આપી છે અને કાઝી સાહેબની બુક છે, એ ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 ની મિક્સ બુક છે. તો હું તો રિફર તમને આ કરું, બરાબર. તો આપ લોકો આને રિફર કરી શકો છો. ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, તો ભારતની ભૂગોળ માટે યુવા ઉપનિષદ બુક છે અને ગુજરાતની ભૂગોળ માટે પાડવી સાહેબ છે, નોલેજ આઈ પબ્લિકેશન વાળા સાહેબ છે. ગણિત માટે નીરજ ભરવાડ સાહેબ છે અને યુવા ઉપનિષદ છે, બરાબર, ગણિત માટે. તાર્કિક કસોટી માટે ફરીવાર નીરજ ભરવાડ સાહેબ અને યુવા ઉપનિષદ બુક છે. અને પૂછાયેલ પ્રશ્ન બુક માટે સૌથી ટોપમોસ્ટ બુક છે તો એ વેબ સંકુલની ઓલ ઇન વન અને જ્ઞાન સારથી યુવરાજ સિંહભાઈ જાડેજા, બરાબર, એમની જે બુક છે 148 પેપર વાળી, તો એ પણ તમે રિફર કરી શકો. ઓલ ઇન વન બુકનું શા માટે હું પ્રિફર કરીશ, કારણ કે અહીંયા જીએસએસબી ના પ્રશ્નો મળશે, અહીંયા જીએસએસબી ના પણ મળશે, જીપીએસપી પોલીસ વિભાગના પણ મળશે અને પંચાયત વિભાગના પણ મળશે. એટલે તમને આ એક જ બુકની અંદર બધી જ ગુજરાત સરકારની પરીક્ષાના પ્રીવિયસ યર ક્વેશ્ચન આવી જાય છે. આનો તમારે વિચારીને જે પણ બુક લેવી તમે લઈ શકો છો. મારે તમને રેફરન્સ દેવાનું થાય, બાકી બંને બુક છે ટોપ લેવલની છે, કોઈ વાંધો આવે એમ નથી એની અંદર, રાઈટ. અને લાસ્ટમાં ભારતીય અર્થશાસ્ત્ર ઇકોનોમી, ક્લાસ 3 માં ઇકોનોમી માટે બહુ મોટી બુક ન રીડ કરાય, એટલા માટે ભાવિક મારુ સાહેબ છે એમની આ બુક છે. શોર્ટની અંદર એમણે બધું જ સારું એવું કન્ટેન્ટ સમજાવ્યું છે અને બુક પાતળી પણ છે, તો હું આને રિફર કરીશ, આને તમે રીડ કરી શકો છો. ડન. બાકી આપણું અનએકેડમીનું પ્લેટફોર્મ છે તમને તૈયારી કરવા માટે. ગુજરાત ક્લાસ 3 સબસ્ક્રિપ્શન કરી લો અને જોડાઈ જશો. અને આ જીપીએસસીની સબસ્ક્રિપ્શન માટેની પ્રાઇસ લિસ્ટ છે અને 12 મહિનાનો માત્ર 5500 રૂપિયા ગુજરાત ક્લાસ 3 માં થાય છે અને કોડ તમારે ટાર્ગેટ જીપીએસસી યુઝ કરવાનો છે. તો આપણે કદાચ 10 થી 12 મિનિટનો આ વિડીયો બન્યો છે. હું એક્સપેક્ટ કરું છું કે આ બુક લિસ્ટ તમને ઘણો ફાયદો કરશે, બરાબર. બાકી અનએકેડમી એપમાં તમે આવી જાઓ 1.55 અને 2.50 ના ક્લાસમાં, ત્યાં તમારા સારી એવી પ્રિપરેશન અમે કરાવીએ છીએ ફ્રી ક્લાસની અંદર. તો આ ફ્રી ક્લાસનો પણ લાભ લેવાનો થશે તમારે. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વિડીયો મહત્તમ મિત્રો સુધી શેર કરજો, એવી એક્સપેક્ટેશન હું તમારી પાસેથી રાખું છું. બાય, ટેક કેર.